નમો સંખ્ય પ્રમુખયે નમો શ્વેતાય હરિને નમો યુગલ રૂપાય નમો શ્રી પરમાત્મને નમો નાદિ શ્રી કૃષ્ણ નારાયણાય નમો નમઃ. ઓમ નમઃ શ્રી કંબરાલક્ષ્મી ગોપાલ જનુષે નમઃ. ઓમ નમઃ અનાથાદિનાથાય નમો કાંત કૃપાલવે નમો ધર્મમૂર્તયે શ્રી બાલકૃષ્ણાય તે નમઃ. નમો ધર્માદિગોત્રે નાદિ કૃષ્ણાય તે નમઃ. નાદિ કૃષ્ણાય નમઃ. શ્વેતાય વ્યાસ હરિ અંબરા ગોપાલ બાલની જય. શ્રી બાલકૃષ્ણ મહારાજ. ગઈકાલે આપણે પ્રગટ ભગવાનનો વેદ ઉપદેશ સાંભળ્યો. વેદ ઉપદેશ એટલે ભગવાનના મુખની વાણી, ભગવાને આપેલો ઉપદેશ શાસ્ત્રો દ્વારા, સંતો દ્વારા કે સ્વયં પોતે બોલી રહ્યા હોય તેને વેદ ઉપદેશ કહેવાય. એવા આ યુગમાં આપણી સામે જેણે અવતાર ધારણ કર્યો, ચરણના ચિહ્નોના દર્શન કરાવી, હથેળીમાં ધનુષ્યબાણ, ત્રિશૂળ, ધજા, શંખ, ચક્ર, હસ્તી, કળશ ચિહ્નોના દર્શન અનેક ભક્તોએ કર્યા. તો શાસ્ત્ર પ્રમાણે ભગવાન જગતમાં આવ્યા એમ જાણ્યું. એક ચમત્કાર વાપરો અને પ્રતાપ વાપરો એટલે ભગવાન કીધા એમ વાત નથી. પદ્મ પુરાણની વાત ભગવાનને લખી કે આ પૃથ્વી ઉપર જેટલા ભગવાનના અવતારો થયા એના બધા ચિહ્નોનું વર્ણન લખ્યું પદ્મ પુરાણ. કૃષ્ણ ભગવાનના પગમાં 12 ચિહ્નો હતા એમ પદ્મ પુરાણમાં લખ્યું, ભાગવતમાં લખ્યું. ભગવાન રામના પગમાં 8 ચિહ્નો હતા, રામાયણમાં લખાઈ ગયું. ત્યાં 8 ચિહ્નો વાળા પગલામાં ગરુડ ભગત જટાયુ પક્ષી આડોટો મીઠી. અને ભગવાન શ્રી રામચંદ્ર ભગવાને પોતે એનો અભિષેક સંસ્કાર કર્યો. સીતાજીના રક્ષણ માટે રાવણાએ લડાઈ કરી, રાવણની પાંખ કાપી, તરફડીએ મારતો હતો, ભગવાનની વાત જોતા હતા. તો ભગવાન માટે એને દેહ ત્યાગ કર્યો તો ભગવાન રામે એનો અભિષેક સંસ્કાર કર્યો એમ લખાય છે. એમ એ વખતે ભગવાન રામના પગમાં 8 ચિહ્નો હતા. વજ્ર, ચક્ર, છત્ર, ગોપદ, ધનુષ્ય, ત્રિશૂલ, ધ્વજ. આવા 8 ચિહ્નો હતા. તો શાસ્ત્રનો પ્રમાણ આપ્યા ભગવાનના અવતાર હોય
એને શંખ, ચક્ર, ગદા, પદ્મ, ત્રિશુલ, ધ્વજ, સૂર્ય, ચંદ્ર, યજ્ઞકુંડ, તુલસી પત્ર, આવી રીતે વજ્ર, ચક્ર, છત્ર ઘણું લખ્યું. ચિહ્નો હોય, 2-3 સ્પષ્ટ ચિહ્ન હોય તો ભગવાનનો અંશ અવતાર કહેવાય. પરશુરામ ભગવાનનો આવો અંશ અવતાર. કૃષ્ણ ભગવાન આવ્યા ત્યારે પછી પરસી નીચે મૂકી દીધી. હવે આપણું કામ નથી. પૂર્ણ રૂપે ભગવાન આવી ગયા, ભગવાન રામ. હવે આપણું કામ નથી. નમી ગયા તરત. પૂછ્યું આ ધનુષબાણ કેને ભાંગ્યું? તો કે આણે ભાંગ્યું. ઓળખી ગયા ધનુષબાણ જે ભાંગ છે ને એ મારો રામ આવ. પૂર્ણ રૂપે ભગવાન આવશે એ જ્યાં ધનુષબાણ ભાંગ. પછી ફરતી ન ફેરવી કે ક્ષત્રિયનો દીકરો આમે આવી જાઓ, આવો લડાઈ કરવા. પછી ન ફેર્યા. જાણી ગયા કે રામ આવી ગયા, હવે ભગવાન રામનું કાર્ય શરૂ થશે. આ તો શાસ્ત્રોમાં ઇતિહાસ બધા લખાઈ ગયા. જેટલા જેટલા ભગવાનના અવતાર થયા એને 2, 3, 4, 8, 10 એમ ચિહ્નો હતા. અને વ્યાસ ભગવાને આ 5000 વર્ષ પહેલા લખી છે કે આવા ચિહ્નો વાળા ભગવાન જગતમાં આવે ત્યારે એના ચિહ્નો તો પ્રમાણરૂપ છે, પણ એનો પ્રતાપ છે, એના કાર્ય છે, ભગવાનપણાથી છલકતા ભૈરાવ કે ભગવાન સિવાય આ કોઈથી થાય નહીં. તો ગોવર્ધન પર્વત ભગવાન ઊંચો કર્યો તો આખું જગત માન્યું કે ભગવાન સિવાય આ કોઈથી ન થાય. આખો પહાડ ઊંચો કરવો, ટાટલી આંગળીએ ગોવર્ધન તોડ્યો ભગવાન, તો બીજા કોઈથી થાય? ભગવાનનું કાર્ય ભગવાનના પ્રમાણ આપતા હોય કે ભગવાન સિવાય કોઈ જ નથી. એમ આ યુગમાં આપણે પ્રમાણ મહારાજે આપ્યા. શું આપ્યું? કે આજ દિવસ સુધી આ પૃથ્વી પર 32 વ્યાસ થયા. વ્યાસ ભગવાનના 32 અવતાર થયા. તો 32 વ્યાસજીના અવતારો થયા. એમાંથી કોઈએ આવડા મોટા શાસ્ત્ર નહોતા લખ્યા કે જે અત્યારે આપણા કુકાવા ધામમાં પ્રગટ થઈ કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ નામ ધારણ કરી અનાદિ કૃષ્ણ ભગવાને શાસ્ત્રો લખ્યા. કેટલા? 50 ને 57. 18 વર્ષ કાશીમાં રહી આવડા મોટા શાસ્ત્રો લખ્યા. એ અત્યારે આખા જગતમાં ગાજે છે. શું કહેવાય છે? 5મા વેદ લખ્યા. કૃષ્ણ વલ્લભાચાર્યજીએ 5મો વેદ લખ્યો. હું બતાવ્યું ભગવાન પણ દેખાડ્યું આપણને કે આટલા મોટા વ્યાસ અવતારો થયા, એના કરતા 3 ગણું સાહિત્ય નવું લખ્યું. 5 સિદ્ધાંતો નવા જગતમાં મૂક્યા કે જે ક્યાંય નહોતા. હો ભગત, આ તો વિદ્વાનોની વાત વિદ્વાનો જાણે. આપણે શું સિદ્ધાંત જાણીએ છીએ? તો મોટા મોટા જગતગુરુ શંકરાચાર્યથી માંડી કેટલા મોટા થઈ ગયા આચાર્યો, ધર્મના આચાર્યોથી આપણા કોઈ આ સિદ્ધાંત નથી આપ્યા. એ સિદ્ધાંત કૃષ્ણ વલ્લભાચાર્યજીએ દેવાણી પટેલ કુળમાં અવતાર ધરી અને નવા સિદ્ધાંત આખા ભારતમાં આવ્યા. જય હો. એટલે વિદ્વાનો કાશીના બ્રાહ્મણો વખાણ કરતા થાકતા નથી કે કૃષ્ણ કયો તો એ કૃષ્ણ છે. કૃષ્ણ વલ્લભાચાર્યો એ પોતે કૃષ્ણ જ છે. શિવને માનનારા ભક્તો એમ લખ્યું કે આવું જ્ઞાન શિવ શંકર ભગવાન સિવાય કોઈ પાસે નહોતું. અદ્વિતીય બ્રહ્મનું જ્ઞાન કોઈ પાસે નહોતું. અને આવું જ્ઞાન કૃષ્ણ વલ્લભાજી આજના પુસ્તકોમાં લખ્યું. આટલું બધું તો શું કે પુસ્તક વાંચીને શું બોલ્યા કે શંકર ભગવાનનો અવતાર. શંકર ભગવાન પોતે આવ્યા, શિવજી પોતે આવ્યા. એમ જે વિદ્વાનો પોતાના ઈશ્વરદેવને માનતા હતા ને, મારે ઉપમા છે. કોઈ લખ્યું કે આમ મોટામાં મોટા વ્યાસ અવતાર. વ્યાસ સિવાય આવી કલમ કોઈની ન હાલે. અને અમે તો નજરે જોયેલી વાત છે. ભગત અખંડ મહારાજનું શાસ્ત્ર લખવાનું કામ ચાલુ. તમે ગમે રાતે જાઓ તો ભલે, દીએ જાઓ તો ભલે, મહારાજ કલમ ચાલુ અખંડ શાસ્ત્રો લખવાનું ચાલુ. હો એક વાર તો ભક્તો ગયા ને મહારાજ આ કુકાવાળા ભક્તો કેટલાય પગે લાગવા ગયા ને તો મહારાજ આપણે એને વાતો કરે અને કલમ હાલતી હતી. વિચાર કરો, કલમે ચાલુ લખવાનું. વિશ્વના વિદ્વાનો માન્ય કરે એવા જ્ઞાન ભરેલા ભગવાન શાસ્ત્રો લખે, કલમે ચાલુ, આપણે એને વાતો કરે. અને ભક્તોએ પ્રશ્ન કર્યો, મહારાજ તમે અમારી એને વાત કરો છો, તમારી કલમ તો ચાલુ છે.
અને અમે તો કે કાગળ લખવું હોય ને કોઈનું નામ ભૂલાઈ ગયું યાદ કરી પછી લખવું પડે, ઓલો નામ ભૂલાઈ ગયું, કાગળ લખવું હોય તો સામાન્ય તો ધર્મશાસ્ત્ર તમે લખો છો અને મારે તમે અમારી વાત કરો છો ને તમારી પેન કલમ તો ચાલુ છે લખવાનું. ત્યારે સ્વયં અનાદિ કૃષ્ણ ભગવાન શું બોલ્યા છે? શું બોલ્યા કે ભગત વિદ્યાની દેવી સરસ્વતી અહીંયા સેવામાં હાજર, અમારી સેવામાં હાજર. એ શ્લોકની રચના કરતી જતી, આગળ હાલી જતી, પેન હાલી જતી હોય. વિચાર કરો, વિદ્યા દેવી સરસ્વતી સેવામાં હાજર હોય ભગત. એટલે 24 મૂર્તિ પધરાઈ ને આપણે એમાં સરસ્વતી માતા પધરાવ્યા છે, તે ગાયત્રી પધરાવ્યા છે. મહારાજે આ ભગવાનની દિવ્ય શક્તિઓ છે, બધા માતાજીને પોતા બધું માલ દીધું, આખું સનાતન ધર્મ આપણો આવી ગયો. પણ કહેવાનું શું? એનું કાર્ય બતાવે ભગવાન ભણું. ભગત આવ્યો મહારાજ પાસે, એના ભાઈને તકલીફ હતી, 2 જણા 4 જણા પકડી લેવા મહારાજ પાસે બેટા સામે. એટલે આપણે મહારાજ કહેવા માંડે ક્યાં ક્યાં જઈએ એવા ઓલા બધા ખોટું બોલ્યા કે ગુરુને ભાઈ ખોટું લાગશે, બધે રખડી રખડીને હવે અહીંયા આવ્યા, પેલા અહીંયા સીધું આવવું જોઈએ ને જુનાગઢ. એટલે ખોટું બોલ્યા મહારાજ, ક્યાંય ગયા છો, સીધા તમારી પાસે આવ્યા, સીધા આવ્યા સીધા. તો અંતર્યામી ભક્તિ ભગવાન જુનાગઢમાં બેઠા બેઠા શું કહે છે કે મોટી મોટી વાવી ગયા હતા એ કોણ કીધું? બોલે વાં ગયા હતા એ કોણ ગયા? મીના કેવા હો, ઓલા બધા આંખમાં આવનારી મહારાજ અમે ગયા હતા, અમે ગયા હતા ક્યાં હારું ન થયું ને એટલે અહીંયા એમાં થઈ, તમે દયા કરો. તો મારે શું કહે? ભલા માણા તમે અમારા ચરણમાં આવ્યા, અહીંયા તો સાચું બોલો કે મહારાજ ગયા હતા ને બધે ગયા હતા કે હારું નથી એટલે આવ્યા છે. એમ કે ગુરુને ખોટું લાગશે વટશે એટલે ખોટું બોલ્યા બધા. મહારાજ મીંડા કહેવા, વિચાર કરો, જુનાગઢમાં બેઠા બેઠા મીંડા કહેવા કે અહીંયા કોણ જીતું, ન્યા કોણ જીતું, ન્યા કોણ જીતું. શું અંતર્યામી સર્વજ્ઞ બધું જાણનારા બધા ક્ષેત્રે જાય, ભગવાનને કોઈ ક્ષેત્રી ન હતું. કેમ તો કે અંતર્યામી. એક આપણે એટલે એ વાત કરી છે કે ભગવાન પણ ભગવાનની લીલા ભગવાન પ્રમાણે એ પ્રમાણે હનુમાનની ગણપતિમાં જાય ને બધા પગે લગાવવા. મારે પગે લાગતા જોયા ને કોઈ? અમે જોયા. શું કરે મારે ખબર છે? મારા ઊંચી બધા બરાબર છે ને, પૂજાપાઠ બરાબર થાય છે ને. હનુમાનને ગણપતિ બે ગયો જુનાગઢમાં, આમ ઊંચા જ કરે, આમ ન કરે. આપણે આમ કરીને મારે આમ કરે. કેમ છે તો ભગવાનના દીકરા ને બધા, ભગવાનના દેવ મૂકેલા દેવ છે બધા. પણ એની રીત આખી જુદી છે. ભગવાન જયારે જગતમાં આવે ત્યારે એની રીત હાલવું, ચાલવું, બોલવું, આ રહેવું, કરવું, એ ભગવાન પણ આથી બધું છલકતું ભર્યું હોય. ભગવાનની હારે સંતો હતા ને, મારા ચરણે મેં 500 રૂપિયા મૂક્યા ને, મારે કે જુઓ કે હું અહીંયા બેઠો બેઠો રેખા રાખું બરાબર, અને તમને જમાડે, ચા પાણી લઈ આવે, નાસ્તા કરાવે, ઉતારા પાણી કરાવે, એ તો ઓલા બધું કરાવે, મહેનત તો બધા એ કરે. જાવ કરો સ્વયં પ્રકાશ કોઠારી સ્વામી છે ને એને સેવા આપો. હા તો લીલા મારેની છે એટલે હું ગયો પગે લાગો, આજ્ઞા પાડી પડે મારે ના તો પગે પગે લેજો. એટલે કે કેમ અહીં કેમ પૈસા મૂક્યા? અંદર સેવા કરી. મેં કહા અંદર તો કરી પણ તમારી સેવા કરો કીધું મારે જ કીધું. અંદર સેવા કરી ને બધી માગી લઈ લ્યો, પાછા લઈ લો, નો હાથ અડાડ્યો. અંદર સેવા કરીને મહારાજની સેવા કરીને ગુરુની એ બધું માગું ન લીધા. એટલે મેં આવીને મહારાજની વાત કરી, મારે સ્વામી તો પૈસા ન લીધા, સેવા ન લીધી, ના પાડી. એવા સંત તમને જો ઓછા મળશે હો. હા, ફોટા પાડવા જતા ને ના પાડવા, એ ભગત મારો ફોટો રહેવા દેજો, ફોટા પાડવા હોય ને અંદર પાડો, અંદર અંદર ગુરુના ફોટા પાડવા, અમારા ફોટા રહેવા એમ કહેતા. હું નિષ્ફળ પણ કે હું કાંઈક છું, હું કાંઈક પ્રસિદ્ધિમાં આવું એવી ઈચ્છા ન હોય.
હવે એ સંતની વાત કરીને મારે આમાં થયું એનાથી ભગવાન શું કહે છે કે શાસ્ત્રોમાં 30 લક્ષણ જે સંતોના લખ્યા ને એ 30 લક્ષણ એનામાં છે. 30 લક્ષણ એનામાં છે. એવું શાસ્ત્રમાં લખાયેલું છે કે 30 લક્ષણ જેનામાં સંતના 30 લક્ષણ હોય ને એને પગે લાગો કે એના પગ દાબો તો ભગવાનની સેવા કરો એટલું પુણ્ય મળે. 30 તો જાજા થાય ત્યારે બેચારી ગોતવા કઠણ થઈ પડે. બેચારી ગોતવા જ ભાવમાંથી પડે. શાસ્ત્ર પ્રમાણ આપ્યા. શાસ્ત્રો બોલે 30 લક્ષણ જેનામાં હોય એ સંતની સેવા કરો. ભગવાન તુલ્ય સેવાય નથી. કેવા છે તો ભગવાન સિવાય ક્યાંય લોભાતા નથી, માન સન્માનમાં ક્યાંય લેવાતા નથી. ભગવાન સિવાય એને કાંઈ ગમતું નથી. ભગવાન સિવાય બીજું બોલવું ગમતું નથી. ભગવાન સિવાય બીજું જોવું ગમતું નથી. વિચાર તો કરો. એવા 30 લક્ષણ લીધા. નિષ્પૃહિત, કામ ક્રોધ લોભથી રહિત. એને ખીજાવાની વાત ન આવે, લઈ લેવાની વાત ન આવે. એ તો દહીં રાજી થાય, લઈ જાઓ ભગત લઈ જાઓ. એવા નિસ્વાર્થ, નિષ્કામ, નિર્લોભ, નિર્માણ એવા કેટલા કેટલા સંતોના લક્ષણ લીધા. એમાંથી અમુક તો આપણે રાખવા પડે. આપણે ભગવાનના સંત કહેવાય. ભગત શું કે બાપા તમને સંત સાહેબ પછી ખરેખર આત્મા જેનો ભગવાન ભાવથી રંગાઈ ગયો છે ને સાચો સંત. એના હૃદયમાં પ્રગટ ભગવાનની ભક્તિની જાગૃતિ આવી છે ને ખરેખર સાચો સંત. એ રાત દિવસ ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ, ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનના નામ મંત્રને જપતા હતા. અને મહારાજે આપણને વર્તન દેખાડ્યું. મારા શાસ્ત્રો લખતા હોય એક હાથમાં માળા પડ્યું હોય, ભોજન કરતા હોય એક હાથમાં માળા હોય, બોલો જમતા હોય એક હાથમાં માળા હોય. એકવાર લીલા કરી વૃદ્ધાવસ્થાનો ભાગ દેખાડ્યો થોડો. અને હેમંત ભગત દોડી જાય મારા નીચે બેસી ગયા. એકદમ હાલતા આવતા હતા બહાર, રૂમમાંથી બહાર આવ્યા, વિનોડા પાસે આવ્યો ને હેઠે નીચે બેસી ગયા. અને હેમંત ભગત દોડી જાય મહારાજ મહારાજ મહારાજ. ભગવાનના સેવક હેમંત હનુમંત દોડીને આવ્યા. મહારાજ મહારાજ તો બોલે કે મારે હાથ પકડવાની જરૂર નથી. આમ જ કર્યું આમાં લે જો. આ નજરે જોયેલી વાત કરું તમને. લે જો આમ જુએ ને ભગત ધગધગે હો, તાવ ધગધગે મહારાજ શરીરમાં. એટલો ધગધગ ગરમ. હવે આમ કર્યું બીજી વાર તરફ આમ લે જો તો કાંટો બોર હાથ એક સેકન્ડમાં જ. ભગત કે મહારાજ ગજબ કરી. હમણાં ધગધગ તો કેવો તાવ હતો. શું કે મારે ખબર છે કે શંકરનો ગણ સેવા કરવા આવ્યો. શંકરનો ગણ સેવા કરવા આવ્યો તો ના થોડી કહેવાય. ખબર તાવ એટલે શંકરનો ગણ છે. કેટલા ગણ શંકર ભગવાન છે ને એમાંથી એક ઈ છે. કુકાઓમાં મોટી સભા તમે બેઠા ને એનાથી હજારો ગામના કુકાઓ મંદિરમાં. મારે પોતે કથા વાંચી રહ્યા હતા. ભગત ઠાકરીઓ વીછી કદાચ કોઈ જોયો ન જોયો બાપા. ઠાકરીઓ વીછી, ઠાકરીઓ ચકલું કેવું ચકલું એવડો ચકલી ચકલા જેવો વીછી આમ હાઈલો આવે સીધો. એટલે હરિભક્તો એમ થાય ને બધે બીક તો લાગે ને એ અડી એટલે પૂરું થઈ જાય. એ દવાખાનું કામ ન આવે. એ ઠાકરીઓ વીછી કહેવાય. અત્યારે કોઈ જોયો ન હોય કોઈ. આમ હાઈલો આવે ને મારે કથા વાંચતા વાંચતા કે ઓલા ખરબડ થવા માંડ્યો. મારે કે કોઈ ઊભા થતા નહીં, કોઈ હલતા નહીં. એને આવવા દો. કોઈ જાણે કે આ કોણ છે, આવવા દો એને આવવા દો. કોઈ રોકતા નહીં, કોઈ અટકાવતા નહીં, કોઈ પકડતા નહીં, આવવા દો. આવ્યો તો આવ્યો
અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનના જમણા પગમાં અંગૂઠાને અડી અને પાછો જમણા પગને મોઢું અડાડી અને પાછો જે રસ્તે આવ્યો તો એ રસ્તે પાછો વયો ગયો. બધા જોઈ રહ્યા, કુકાઓ બધા જોઈ રહ્યા. કોણ ઓળખે એને? ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન ઓળખતા હતા. એ કોણ જીવાત્મા છે? કોણ મારે શરણે આવ્યો છે? કયો દેવતા આવું રૂપ ધરીને આવ્યો છે? એ જાણતા હોત. બીજા આપણે શું જાણે? આપણે કેવી છીએ? ખરેખર આ પ્રસંગ બધા કુકાવાળા હજી યાદ કરે બધા કે કેવા મારા ઓલો વિસુ આવીને જમણા પગના અંગૂઠે અડી મોઢું અડાડી પાછો વળી ગયો, વયો ગયો સીધો પગે લાગ્યો. મારે જમતા દેખા મીંદડો આવીને બેઠો સાંભળો બેઠો. તમારે કઈ સામે કઈ મીંદડો કાળો મીંદડો આવ્યો મારે ત્યાં સામે બેઠો. મારે શું કે એની વાત ના કરવા કે આજે તને કે આજ તને પ્રસાદ નહીં મળે. આજ મારે ભક્તો આવ્યો છે ને એને પ્રસાદ દેવી પડે. પછી બીજા ભક્તો બીજું મારે કોણ હતો મીંદડો? તો કે સ્વર્ગનો રાજા ઇન્દ્ર હતો. ઇન્દ્ર મીંદડો બનીને આવ્યો પ્રસાદ હતું મહારાજની. વિચાર તો કરો, આપણે શું જાણશું? એવા દિવ્ય પ્રસંગો ખૂબ બની ગયા. જુનાગઢના સંતોને મહારાજને દેખાડવું હતું કે આ જગતમાં અત્યારે કોણ આવ્યો છે, જુનાગઢમાં કોણ બિરાજે છે એ દેખાડવું હતું ને. એ પુનાના એક ભાઈ છે મોહનભાઈ કરીને, એનામાં પ્રવેશ થયો ભગવાનનો. શું બોલે ખબર છે? અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પ્રગટ ભગવાન કૃષ્ણ વલ્લભાચાર્યની જય. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજીની જય. જે બોલે જે બોલે તો બોલતા બંધ ન થાય એટલા પાવરથી બોલ્યા, મુખાત કરે. આ બધા કેમ ભાજપ વાળા કોંગ્રેસ વાળા બોલતા એમ આમ કેવું છાત કરે જય જય. જાજી વાર અડધી કલાક આવ્યું ને સ્વામીને બધાને કીધું આને કંઈક થઈ ગયું, પાગલ થઈ ગયો, ગાંડો થઈ ગયો. ગયા હનુમાન પાસે ગણપતિભાઈ લઈને આવ્યા. જુનાગઢના મંદિરની વાત કરું. રસ્તામાં બોલતા જાય, ફરી પાછા આવ્યા. કેમ થયું મહારાજ? કે કેમ થયું મહારાજ? કે કાંઈ સારું નથી થયું, ચાલુ જ છે એમનું. ભગત સ્વિચ આપ કેમ ચાલુ કર્યું એમ? વળી એ જ બોલતા આવે અનાદિ કૃષ્ણ નારાયણ પ્રગટ ભગવાન કૃષ્ણ વલ્લભાચાર્ય. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પ્રગટ ભગવાન કૃષ્ણ વલ્લભાચાર્ય. જોજો પાછા બોલતા બોલતા આવે. મંદિરેથી પાછા મહારાજ બાલમંદિર ભવન પાછા આવ્યા. મારે કેમ થયું મહારાજ? કે આ બંધ નથી થતું. તો કે રાધારમણ પાસે લઈ જાઓ. મંદિરમાં દેવ હોય ને, લક્ષ્મીનારાયણ દેવ છે, રાધા રમણ દેવ છે, સિદ્ધેશ્વર મહાદેવ છે. જુનાગઢમાં કોઈ પગે લાગવા ગયા ખબર હોય. પછી ઘનશ્યામની મૂર્તિ હોત છે. હવે બધી ઠેકાણે વારાફરતી લઈને જાય, પગે લગાડે, પૂજારી પાણી છાંટે, કાંઈ ફેર ન પડે. વળી પાસે લઈને આવે, વળી બધા પાણી લઈને મહારાજ કાંઈ ફેર ન પડ્યો. તો કે હવે ઓલા દેવ પાસે લઈ જાઓ. એ બધા દેવનો વારો કાઢી લીધો. બધે પાણી છતાં પૂજારી પાણી છટે, કાંઈ થાય નહીં. બોલે ચાલુ નોન સ્ટોપ. મહારાજ કે આને કાંઈ ફરક પડતો નથી. બધા દેવ પાસે લઈ ગયા. પછી કૃપા કરી શું? મહારાજને જુનાગઢના સાધુ હતા ને એની બધાને આંખો ઉઘાડવી હતી. આ જુનાગઢમાં અત્યારે કોણ બિરાજે છે? આંખો ઉઘાડીને જુઓ. જેની હથેળીમાં ધનુષ્ય બાણ છે, ત્રિશૂળ છે, ધજા છે, શંખ છે, ચક્ર છે, સ્વસ્તિક છે, એ તમારી સામે આ જુનાગઢમાં બિરાજમાન છે સાક્ષાત. લક્ષ્મીપતિ ભગવાન સાક્ષાત આવ્યા છે. ભગવાને ઓળખાણ દેવી રીતે લીલા કરી, બીજામાં પ્રવેશ કરી. 4-5 વખત આવ્યા ને ગયા બધા દેવના વાળા કાઢ્યા. પછી મારે કે અહીંયા લઈ આવો. વાં લઈએ મારે ખાલી આમ જ કહ્યું, બીજી કહો આમ જ બંધ બોલતા બંધ. 2 કલાક સુધી હેલું વાતાવરણ. આવે ને જાય બોલે અનાદિ કૃષ્ણ નારાયણ પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય. જોરથી બોલ્યો. હું ભગવાનને ઓલા બધાએ સાધુ લોકોને ભાન કરાવ્યું. આંખું ઉઘાડવી હતી. ભગવાને જણાવ્યું કોણ આ બિરાજે છે આ ધામમાં, જુનાગઢમાં કોણ બિરાજે. આંખું ખોલી જુઓ, તમારા અંદરની આંખું ખોલી જુઓ.
આવા દિવ્ય ચિહ્નો, આવા દિવ્ય કાર્યો, આવા દિવ્ય શાસ્ત્રો, આવી દિવ્ય ભક્તિ આપણને આપી ગયા પોતે. ઓમ અનાદિ કૃષ્ણ એવો મંત્ર આપી ગયા. વિચાર તો કરો, એક એક વાત તો વિચાર કરો. એટલે આજ સુધી કોઈ કેમનો મંત્ર આપ્યો? એટલે ઓમ અનાદિ બોલજો, ઓમ અનાદિ કૃષ્ણનું ભજન કરજો. જૂનામાં જૂનું આ નામ છે. બ્રહ્માજીને બોલતા નહોતું આવડતું ને, તે બ્રહ્મા બોલ્યા હતા ઓમ ઓમ અનાદિ અનાદિ કૃષ્ણ કૃષ્ણ નારાયણ નારાયણ. ભગવાન કે બોલ બોલ મારું નામ છે. તો આપણા છોકરા કેમ જન્મે તે શું બોલતા હોય? એમ બ્રહ્મા ઓમ ઓમ બોલતા. એટલે આવીને ભગવાને આપણને આ નામ આપ્યું કે હવેથી તમારે ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનનો મહામંત્ર છે, જૂનામાં જૂનો મંત્ર છે. અને બ્રહ્માજીએ શરૂઆત કરી છે મંત્ર બોલવાની. આ સૃષ્ટિ રચાવી ત્યારે પછી હજારો મંત્ર થયા. ભગવાન હરિના હજારો નામ થયા, હજારો અવતાર થયા. પણ પેલામાં પેલું નામ હતું ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. એટલે હવે તમારે બધાને ઓમ અનાદિ શ્રી કૃષ્ણ બોલીને માળા કરવી. બહુ ઉપદેશ આપણે લખી ગયા છે. થોડીક વાત પત્રની વાત સાંભળશું આપણે. બહુ બધી વાત ઊંચી છે. એક એક વાત છે ને બધી ઊંચી છે. તમને ગાજર ખ્યાલ લો, અમે ટ્રેનમાં બેઠા હતા, અખિલ ભૂમોલર વાંચતા હતા. તે અમારે ભણવાનો વખત હતો. જામનગર ગયા હતા, બસ રસ્તામાં ટ્રેનમાં વાંચતા પુસ્તક. અમે ખોલીએ સાહેબ ડોક્ટર. ઉપર એક બાવાજી બેઠા હતા ટ્રેનમાં, સીટ ઉપર બાવાજી બેઠા હતા. એને અમારી પાસે પુસ્તક માગી. कौन सा पुस्तक है? मेरे को दिखाओ. साधु महाराज ऊपરની સીટમાં બેઠા. દાદા ભગત પુસ્તક તો આપ્યું અમને. શું કે ખબર છે? અખિલ ભૂમંડલીય સાંપ્રદાયિક મુક્તિ વ્યવસ્થા પુસ્તકનું નામ. અખિલ ભૂમંડલીય સાંપ્રદાયિક મુક્તિ વ્યવસ્થા તત્વ પ્રભાવની. સંસ્કૃતમાં ગુજરાતીમાં બેમાં લખ્યું મળે. ગુજરાતીમાં આપણા માટે, સંસ્કૃતમાં વિદ્વાનો માટે. પુસ્તક અમારી પાસે લઈ લઈ મહિના વાંચવા માંડ્યા ને ઉપર જોયું. પછી અમને શું કે ખબર છે? 2-3 લીટી વાંચી. મને કે અમને કે जूनागढ़ में हम गया था, ये लेखक का दर्शन किया है. आ जेने पुस्तक लिखा है कृष्ण वल्लभाचार्य, इन्हें दर्शन करने માટે હું जूनागढ़ गयो હતો. हमने के बच्चे लोग ये पढ़ने का काम तुम्हारा नहीं. क्योंकि बच्चा के हमने बोलो कि તમારું આ કામ નથી. શું કે જેને 4 વેદ વાંચ્યા હોય, 18 પુરાણ વાંચ્યા હોય અને પછી તમે ઉપનિષદ વાંચ્યા હોય, પછી તમે આ ગ્રંથ વાંચો ને તો તમને આનંદ થાય કે વાહ વાહ કેવા સિદ્ધાંતો મૂક્યા છે. આખા વેદના સાર મૂક્યા, શાસ્ત્રોના સાર મૂક્યા છે. એટલે એને કીધું કે આ તમારું કામ નથી. જેને 4 વેદ વાંચ્યા હોય, 18 પુરાણ વાંચ્યા હોય, પછી તમે આ પુસ્તક વાંચો ને તો તમને રહસ્ય સમજાય. એટલા ઊંડા રહસ્ય છે આમાં. વિચાર કરો, ઓલું બાવો બોલે, બાવો વિજ્ઞાની બાવો. ત્યારે આપણે વાહ ભગવાન વાહ. ભગવાનને ઓળખનારા છે તો ખરા હો, ભલે બાવારીએ ઓળખી ગયા. ખરેખર બહુ અદભુત વાત છે. હાયરે રહેતા હતા 20 વર્ષથી જુનાગઢમાં રહેતા હતા, કેટલે બાવો નતો ઓળખી. બોલો અદભુત લીલા છે. એમ કાશીના વિદ્વાનો બ્રાહ્મણોએ ભગવાનને જેવા જેવા જાણ્યા છે. અને મારે ભગવાનની ઉપમા આપી છે કે ભગવાન જ પોતે જગતમાં અત્યારે આવ્યા છે. જે આપણા ભારત દેશમાં, આપણા સનાતન ધર્મમાં 5000 10,000 વર્ષથી અવતાર લે છે ને, એ આ કૃષ્ણ વલ્લભાચાર્ય એ છે. હવે તમને વાત કરી દો ભગત છેલ્લી, પછી વાત આપણે રાખશું. હવે વ્યાસ ભગવાન જે છે ને 5000 વર્ષના, જેને ભાગવત ગીતા લખી, મહાભારત લખ્યા, 18 પુરાણો લખ્યા, વેદના વિભાગ કર્યા, એ વ્યાસ ભગવાને વાયુ પુરાણમાં લખી ગયા કે હવે પછીના સમયમાં ભવિષ્યામી શ્વેત શિખાયુક્ત શ્વેતાય નામના હરિ સ્વયં. વિચાર કરો, વાયુ પુરાણમાં 5000 વર્ષ પહેલા લખી ગયા. શ્વેતાએ નામ ધારણ કરી સફેદ શિખાવાળા ભગવાન સ્વયં પોતે પદાર્થ છે. હવે અવતાર વિશે ઈ આવ્યો આપણા કુકામાં, મારા દેવ ઈ એનું નામ છે શ્વેતાયન વ્યાસ. એને જે પુસ્તકો લખ્યા શ્વેતાયન વ્યાસ વિરચિત, આ ગ્રંથ પૂરો થયો એમ લખ્યું મારે. જુનાગઢના સ્વામિનારાયણના સાધુ કાશીથી ભણી ભણીને આવ્યા ને તો મારે ત્યાં મળવા ગયા. વિદ્વાનો બધા, વિદ્વાનો સંતો બધા. આપણા મારે પ્રશ્ન કર્યો
કે તમારું નામ શ્રી કૃષ્ણ વલ્ભાચાર્ય છે, તમારા ભક્તો તમને અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બોલી ભજન કરે છે, અનાદિ શ્રી કૃષ્ણ નામથી ઓળખે છે, પણ શ્વેતાયન વ્યાસ એવું આ તમારું નામ છે ને એ હાવ નવું લાગે, કોઈ સાંભળ્યું નથી. એટલે શું? ત્યારે મહારાજ સ્વયં જુનાગઢમાં બાલમુકુંદ ભવનમાં પોતે મહારાજને જવાબ આપ્યો. મહારાજ કે આપણા શાસ્ત્રોમાં બધું છે, તમે અહીંયા સુધી પહોંચ્યા નથી. હો, તમે અહીંયા સુધી પહોંચ્યા નથી. આપણા શાસ્ત્રમાં બધું લખાયેલું છે, શાસ્ત્ર પ્રમાણ વાત છે બધી. ત્યારે પોતે વાત કરે છે, આ શ્લોકની વાત કરે છે. શું કહે છે? સર્વપ્રથમ 4 વેદને આપનારો શ્વેતાયન વ્યાસ. તેમાં લખ્યું છે પદ્મપુરાણમાં. પદ્મપુરાણમાં વ્યાસ ભગવાન લખી ગયા સર્વથી પ્રથમ બધાના જૂનામાં જેનો ગુરુ કોણ? તો બ્રહ્માજીને જયારે ભગવાને 4 વેદ આપ્યા ત્યારે ભગવાનનું નામ હતું શ્વેતાયન વ્યાસ. શું કહે છે? બ્રહ્માજી કહે છે બધું બનાવ્યું છે, રચના કરી છે, પણ શાંતિ નથી, શાંતિ નથી. દાદા ભગત, શાંતિ નથી. તો શાંતિ કેમ મળશે? કે ભગવાન શ્વેતાયન વ્યાસ રૂપ ધારણ કરી અને 4 વેદ ભગવાને બ્રહ્માજીને આપ્યા કે ધર્મ વિના શાંતિ નહીં મળે. આ 4 વેદ લઈ જાઓ પૃથ્વી પર. વ્યાસ શ્વેતાયન વ્યાસે 4 વેદ આપ્યા બ્રહ્માજીને. બ્રહ્માજીએ સરસ્વતી નદીને કિનારે આપણા ઋષિમુનિઓને આપ્યા. શાસ્ત્રોમાં લખાઈ ગયું કે આ વેદ ભગવાને મારી હારે મોકલાવ્યા છે અને આમાં લખેલા ધર્મ આપણે પાડવાના છે. જેને કહેવાય છે આજે પહેલો ધર્મ માનવ ધર્મ, કે મનુષ્યોએ કેમ રહેવું. હો, પેલા મા બાપના બેન છે ને ભાઈ છે એ ધર્મ જ નહોતો. બોલો, બળિયાના 2 ભાગ, ધર્મ જ નહોતો. એટલે મારા મારીને કાપા કાપા. હા, એ માનવ ધર્મને આપનારા આપણા મહારાજ ફુગામાં જેને અવતાર ધર્યો ને એ પોતે. એટલે લખ્યું છે બધા મહારાજ પોતે બોલે સ્વયં કે હાઈલા જાઓ, હાઈલા જાઓ, થાકી જાઓ, એના ગુરુ, એના ગુરુ, એના ગુરુ, એના ગુરુ, હાઈલા જાઓ. છેલ્લે કે હું બેઠો બધાયનો ગુરુ, પરમ ગુરુ, પરમ ગુરુ પરમાત્મા. છેલ્લે અમે બેઠા છે. જુનાગઢના સાધુ ભણેલા હો, મારી બધી વાત કરવા માંડ્યા. બધી વાત કરી શું કે છે કે પેલા હું હતો અને છેલ્લે પાછો અત્યારે પાછો આવ્યો. કઈ નામ ધારણ કરી, વ્યાસ ધારણ કરીને હું પાછો અત્યારે આવ્યો, આ યુગમાં આવ્યો. એટલે લખ્યું અમે શ્વેતાયન વ્યાસ. भगवान कृष्ण वल्लभ रूप है, कहीं श्वेतायन रूप है, अनादि कृष्ण रूप है, तुम्हारे सामने बोल रहे हैं, तुम सुन रहे हो. बोला सरदार जी ने भगवान उपदेश को हिंदी में बोली, एम लिखू बोले पोते तुम सुन रहे हो, भगवान बोल रहे हैं, तुम सुन रहे हो. હું બાકી રાખ્યું? અદભુત અદભુત પ્રતાપ ભગવાને આપણે જણાવ્યું. આમ 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 આંધળો હોય ઓળખી જાય કે આ ભગવાન છે. એવડી કૃપા કળિયુગમાં કરી, એવી કૃપા કળિયુગમાં એને કરી છે. એવો પ્રતાપ દેખાડ્યો છે. રામ રૂપે દર્શન આપ્યા, કૃષ્ણ રૂપે દર્શન આપ્યા, ઘનશ્યામ મહારાજનું રૂપ ધરીને દર્શન આપ્યા, દત્તાત્રેય ભગવાનનું રૂપ ધરીને દર્શન આપ્યા. વિચાર તો કરો કેવડી કૃપા કરી. રાધા કૃષ્ણ રૂપ ધારણ દર્શન આપ્યા. શું બતાવ્યું કે બધી લીલા અમારી છે, તમે ભક્તિ કરો. ભગવાન આવ્યા છે, બધા નામના નામી છે, ધામના ધામી છે, બધાના સ્વામી છે, બધાના અધિપતિ છે. ભક્તિ કરો તો ભવસાગર કરશો. એ ઓલો નાનો ને ઓલો મોટો ને એ આપણે આપણું કામ છે. આપણે સવારે ઉઠી નથી શકતા. આપણે જાગવું તો બીજા કેવું પડે, અલાર્મ મૂકવું પડે ને ભગત, અલાર્મ મૂકવું પડે. આપણે ન જાગી જાય. આપણે જાગવું એ આપણામાંથી જગાડે, એ જગાડે. હો, આજે નરવા ઈ રાખે, બધું સારું ઈ રાખે. એટલે ભગવાન પોતે આવી રીતે પ્રતાપ દેખાડ્યો, ડગલે ને પગલે ભગવાન પણ દેખાડ્યું. એટલે બોલ્યા પછી આ વખતે તો આંધળો હોય ઓળખી જાય. એ અમે કૃપા કરી છે, આંધળો ઓળખી જાય કે આ ભગવાન છે. ભલે કળયુગ ગમે એવો રહ્યો. રામ રૂપે દર્શન દેવા, કૃષ્ણ રૂપે દર્શન દેવા, ઘનશ્યામ મહારાજ રૂપે દર્શન દેવા એ કઈ સામાન્ય બાબત નથી.
આ સુરત, આપણા સુરતમાં નાનપુરામાં એક ભાઈ રહેતા હતા, પગે લાગવા આવ્યા ને મહારાજના સ્વરૂપમાં એને દુર્ગા માતા દેખાણા. દુર્ગા માતા એના ઉપાસક હતા દુર્ગા માતાજીના. મહારાજના સ્વરૂપમાં મૂર્તિ દેખાણી, દુર્ગા માતાની મૂર્તિ દેખાણી. એ કેવા માંડ્યા હતા, મારી માં, તમારી માં બધાને બાપ કે તમારી માં હતી કે માં હતી મારી. જેવા જેવા ઉપાસક, એવી ભક્તિ વાળા, એવી નિષ્ઠા વાળા મારા જેવા દર્શન આપ્યા. અહીં બાજુમાં જ ગામ છે, સુરતની બાજુમાં, તલસાણ એમનું નામ. એ મોટા એન્જિનિયર છે. ભગવાનની હયાતીમાં દર્શન કરવા જુનાગઢ ગયા ને ભાભીએ કીધું, તમે બહુ ભણેલા ગણેલા માણસો છે ને, આ ભગવાનમાં ગુરુમાં શ્રદ્ધા બહુ વિશ્વાસ ન હોય, તમે નિરાતે બેસજો, ગુરુના દર્શન કરજો, સાક્ષાત ઘનશ્યામ મહારાજ છે. જુનાગઢ ગયા હતા તો પહેલે દિવસે ગયા ને મારે સંત રૂપે દર્શન આપ્યા. માળા કરતા હતા, ઘણી વાર બેઠા. ઉતારે આવીને ભાભીને કહે, તમે કહેતા હતા ઘનશ્યામ મહારાજ કે મંદિરમાં કેવા વાઘા વેશ, કેવા ઘરેણા કર્યા છે, કેવા મુગટ કર્યા છે ઘનશ્યામ મહારાજ મંદિરમાં, મૂર્તિમાં. મેં આ તો સ્વામી હતા કે સ્વામી હતા, મારા ફેરવતા હતા. ભાઈ આ તો કાનુડો છે ભાઈ, કઈ મોરલી રાખે, કઈ સુદર્શન ચક્ર રાખે, કઈ માળા રાખે, હો કઈક ધનુષબાણ રાખે, કઈક ત્રિશુલ રાખે, બધી એની લીલા છે. એ કઈ માળા ફેરવતા. બીજી દી પગે લાગવા ગયા ને થોડાક વહેલા ગયા ને મહારાજ અનાદિ કૃષ્ણ ભગવાન ઘનશ્યામમાં જ હતું. શું ઓલા ભાઈને દર્શન દેવતા ને મહારાજને, એને ભાભી કહેતા હતા સાક્ષાત ઘનશ્યામ મહારાજ છે, સ્વામિનારાયણના ભગત હતા. સાક્ષાત ઘનશ્યામ રૂપ ધારણ કરી મહારાજે 1 કલાક દર્શન. ઘનશ્યામ મહારાજ જેવા જુનાગઢના મંદિરમાં બેઠા ને એવા જ ઘનશ્યામ મહારાજ સાક્ષાત. બહુ પીડા પીતા માથે મુગટ ધારણ કર્યા છે, શોભાના શણગાર ધારણ કર્યા છે, સાક્ષાત મહારાજ કર્યા છે. પછી મહારાજે પાછું સંતનું રૂપ ધરી લીધું. એટલે એને ભાભીને આવી કીધું કે તમારી વાત ભાભી સાચી છે, પણ આટલા વાગે જાય ને તો મારે ઘનશ્યામ મહારાજ રૂપે હોય. પછી કે રૂપ બદલાઈ નાખે, સાધુ બની જાય. કે સાધુ બની જાય. તમારી ઈચ્છા એ ઘનશ્યામ મહારાજ આવા હતા, એવા ઘનશ્યામ લે તું જો. ખૂબ કૃપા કરી છે, ખૂબ કૃપા કરી હો મહારાજ. ઘણા ગામમાં ઘણા ભક્તોએ વાત કરી અમને કે આવી રીતે મહારાજના દર્શન કરવા ગયા. ભલે વૈષ્ણવ હતા અમે, તો મહારાજે રાધાજી અને કૃષ્ણ ભગવાન દર્શન કરાવ્યા. બાબાપુર વાંક્યા, અમરેલી પાસે બાબાપુર વાંક્યા. એ પરિવાર અમરેલી યાર્ડમાં મોટી મોટી દુકાનો, એ જ પરિવારની અકબરી અટક છે. એને કીધું કે સાક્ષાત કૃષ્ણ ભગવાન ને રાધાજી એના દર્શન મહારાજ એમને આપ્યા. ત્યાંથી હું પગે લાગવા બધું કે વાહ, બધું તમે છો, મારા રામ તમે છો, શ્યામ તમે છો, ઘનશ્યામ તમે છો, શ્વેતાજી તમે છો, અનાદિ તમે છો. વાત સમજાઈ ગઈ. આવી કૃપા આપણા પર પણ કરી છે અને ભગવાન હજી કરવાના છે. અને એવી લીલા કરવાના છે કે મૂર્તિમાંથી પ્રગટ થઈ અને મહારાજ આપણી ભેગા જમવા દેવાના. મૂર્તિમાંથી સ્વરૂપ ધારણ કરી પ્રગટ થઈ અને ભક્તોની ઈચ્છા પૂરી કરવા માટે આપણે ભેગા ઘરે જમવા પધારશે. ધોરાજીમાં 2-3 પ્રસંગો આવા બની ગયા છે. હવે લીલા ભગવાન પણ દેખાડવાના શું બોલ્યા છે? ભગવાન પણ છલકતું મૂક્યું, છલકતું. ગમે દિશામાં જાઓ, ગમે વાતમાં જાઓ, ભગવાન પણ છલકતું મૂક્યું. જોઈ લો કે અમારા શાસ્ત્રો હજારો યુગો સુધી ગાજશે. આવા શાસ્ત્રો એટલે યુગો વયા ગયા તો કોઈ લખ્યા નથી. એવા શાસ્ત્રો અમે લખ્યા છે અને અમારા લખેલા શાસ્ત્ર હજારો યુગો સુધી ગાજશે, જગતમાં ગાજશે. કેવા સિદ્ધાંત, કેવા રહસ્યો, કેવું મૂક્યું છે મારે. આપણે તો શું જાણીએ ભગત, તો જગતમાં ગાજશે. ત્યારે કાશીના બ્રાહ્મણો કુકાવાની જાત્રા કરવા આવશે. વિચાર કરો, કાશીના બ્રાહ્મણો જાત્રાએ આવશે, પ્રગટના ગુણ ગાશે ધીરે. કાશીના બ્રાહ્મણો પ્રગટના ગુણ ગાશે ધીરે.
હવે ભગવાનનો પત્ર આપણે સાંભળશું. તારીખ 27/1/84 જુનાગઢથી મહારાજે દુબઈમાં ટપાલો લખી, પરદેશમાં ટપાલો લખી. એ મારી આ ટપાલ છે. વહાલા સેવકો, ભક્તજનો, નાનજી લખમણ મકવાણા, રમેશ રામજી મકવાણા, પ્રવીણ મોહન ચૌહાણ, પ્રિય ભક્તિવાળા તમોએ મોકલાવેલ સેવાનો ડ્રાફ્ટ સેવા પહોંચ્યા છે. બહુ રાજી છીએ. તમો પણ તમારા ઉપર ખૂબ રાજી થઈએ. ખૂબ જ સુખી હો, સાજા નરવા રહો, કમાવો, બાળ બચ્ચા કુટુંબને રાજી કરજો. ભગવાન વિશ્વંભર ઘણા જ રાજી છે. ભગવાન ધારે તે થયા કરે છે. બ્રહ્માંડો તેના ચલાવ્યા ચાલે છે. આપણા નાડી પ્રાણ તેના હાથમાં છે. માનવો આશીર્વાદ મેળવે તે બહુ સુખિયા થાય છે. પરોપકાર, સેવા, ઉપકાર, પ્રેમ, મદદ વગેરે સારા ધર્મો વડે આશીર્વાદો મળે. ભગવાન રાજી થાય, હેત મહેરબાની વધે. બધા દેવો ઈશ્વરો 5 ભૂતો પણ તેની રક્ષામાં રહે છે. જેને પોતાના પડખામાં ભગવાન રાખ્યા તેની રક્ષા 33 કરોડ દેવતાઓ કરે છે. જેવો ગરીબોને કનડે છે, પીડા કરે છે, ભક્તોના અવગુણ લે છે, પોતાનું અભિમાન વાપરે છે, તેના પડખે ભગવાન જેવા તેવા રહે છે. હું વધારે હોય એવા દેખાવકારના કામો દુઃખમાં પરિણમે છે. સાચા ભક્તોના કામો સુખમાં ખીલે છે. પરિવાર સુખી થાય છે. લોકો અલ્પ બુદ્ધિ વડે ભગવાનને તિરસ્કારે અને વાંકમાં લે તેને ભગવાન શું કરે? ઉદાસ વર્તે તેના ફળ દુઃખરૂપ થાય. આ ભગવાન તો આજ્ઞાંકિત પતિદેવ છે. તેનું સારું થયા કરે છે.
આજ્ઞાંકિત સેવક. ભગવાને લખ્યું આજ્ઞાંકિત પતિદેવ છે, રહસ્ય મૂક્યું છે. ભગવાન તો મળ્યા છે, પણ મારા ભગતને શું ઈચ્છા છે? એને સુખીઓ કરવા માટે એને દર્શન દેવા, એની આ લોકમાં મનોકામનાની પૂરી કરે. ભક્તોના ધારેલા સંકલ્પો ભગવાન પૂરા કરે. વચનથી બંધાણા, મારો આશ્રિત થાય તો ચારે કોરથી હું એની નજર રાખું. અને ભગવાન આશ્રિત ન થાય તો કાળનો ભય, કર્મનો ભય, ચારે કોરથી એની માથે ભય. તો ખરેખર કાળ, કર્મ ને માયા કોઈને મુકતા નથી. આવડો મોટો સંસાર રહી ગયો, ભાગ્ય વિના ભગવાન મળતા નથી. એમ ભાગ્ય વિના ભગવાનના એવા સાચા સંતો નથી મળતા. એમ કહેવાય છે ઓલા બોર્ડ કરતા છેતરામના બોર્ડ બહુ રૂપાળા હોય. નાથા પગ ખાધા પૂછી તો છેતરામના બોર્ડ હોય ને, બોરીના બોર આવે ત્યારે આવ્યા લગભગ શિયાળામાં આવતા હોય. ઝીણા બોર આપણે ખેતરને શેઢે વાડી બધે હોય. તો ઓલા છેતરામના બોર હોય ને ઓલા બોર કરતા રૂપાળા દેખાય. ખાવા જાય ને ખબર પડે, ખાઈને નહીં ખબર પડે, એમાં સ્વાદ ન હોય. ઓલા જે ઓરિજિનલ બોર હોય એમાં જે સ્વાદ આવે છે, સ્વાદ એમાં ન આવે. છેતરામના બોર દેખાય રૂપાળા, ખરેખર દેખાય, સ્વાદ નો. એ ભગવાન કે સાચી ભક્તિ છે એ સુખમાં ખીલે. ખોટા દેખાવ વાળા હોય તો જાંજવાને પાણી જેવું થાય. પછી ભગવાનને ધોખા કરે, હું હવે કાંઈ નહીં, ભગવાન હમ કઈ જોતા નથી. માળા કરીને થાકી ગયા, માનતાઓ કરીને થાકી ગયા, ઓલું કરીને થાકી ગયા, પણ આપણો રૂપિયો ખોટો એ નથી જોતા. કે આપણે ખોટા થઈ, ચારે કોઈ ભટકી થઈ, વાંથી વાન ડોસીમાન જેમ કે મારા રામ તો આવશે જ. વાત જોઈ ઘણી વાર દરિયામાં ડૂબતા હતા પાણીમાં, તો મારા રામનો પ્રશ્ન તો આવશે જ. બધા ભગવાનને નામ લેવા માંડ્યા, બધા ભગવાન નામ લેવા માંડ્યા. ઘડી વાર થાય ને તો આ નો આવ્યો તો ઓલા તો આવશે જ. તો ક્યાંય નિષ્ઠા નહોતી, ડૂબી ગયા, દરિયા ભેગા થઈ ગયા, પાણી ભેગા થઈ ગયા. કોણ તારે? ક્યાંક તો નિષ્ઠા હોવી જોઈએ ને, દ્રઢતા હોવી જોઈએ ને આપણે. હવે પછી ડોસીમાં જેવું થાય તો એક નિષ્ઠા, જે ભગવાન મળ્યા એમાં એક નિષ્ઠા, ઓળખાણ થઈ, ભક્તિ મળી, પોતે ઉપદેશ આપ્યો એમ એક નિષ્ઠા ભક્તિ કર્યા કરે. બે ત્રણ ભગવાન છે નહીં, ભગવાન એક જ છે, એનું નામ જ અનાદિ છે. એ અવતાર લઈએ તે લક્ષ્મીજીને લઈ આવે ભેગા તો લક્ષ્મીનારાયણ, સતયુગમાં આવે તો સત્યનારાયણ, તો સંતનું રૂપ ધરીને આવે તો સ્વામિનારાયણ, બદ્રિકાશ્રમમાં વાસ કર્યો તો બદ્રીનારાયણ. કેટલાય નામ ત્યાં. લક્ષ્મણ સંહિતામાં લખ્યું અનાદિ શિવ નારાયણ, અનાદિ બ્રહ્મ નારાયણ, અનાદિ વિષ્ણુ નારાયણ, અનાદિ હરિનારાયણ, અનાદિ ભક્ત નારાયણ. કેટલા નામ લખ્યા કે આટલા અવતાર બ્રહ્માજીના દર વર્ષે અમે ધૈર્યા છે. બીજા આંશ અવતાર ને આવેશ અવતાર ને કલા અવતાર ને વિભૂતિ અવતાર એની વાત તો નોખી, એ તો ગણીએ ગેમ જ નથી. બ્રહ્માનું એક વર્ષ થાય ત્યારે ભગવાન દર વર્ષે આવ્યા, આવા નામ ધારણ કર્યા. અનાદિ દેવ નારાયણ, હો કેવા નામ ધારણ કર્યા ભગવાન. અનાદિ પુણ્ય નારાયણ, અનાદિ શ્રીનાથ નારાયણ, તો ગાયોની રક્ષા કરવા માટે આવ્યા અનાદિ શ્રીનાથ નારાયણ. એ બીજા કોઈ નથી, આ બાપા જ હતા. હા, સત્યનારાયણની પૂજા બધા કરે ને, ઘરે ઘરે પૂજા કરે, સત્યનારાયણની કથા બેરે, એ આપણા બાપા જ છે. હા, અનાદિ બાપા, બીજા બાપા નથી. પણ આ તો કથા જયારે ભગવાન લખી ગયા શાસ્ત્રમાં ત્યારે ખબર પડી, ઓહો આ કેવડા આવ્યા મહારાજ આવ્યા આપણે મળ્યા. એમ ભગવાન કહે છે આ ભગવાન આજ્ઞાકીત પતિદેવ છે, ભક્તોનું ભલું કરનારા છે. ભગતના દોષ, ભક્તોના દોષ આમ ભૂલ આમ જોતા શું કેટલું જોવું કહેવાય. આખું જગત જ ભૂલ ભરેલું છે બાપા, આખું જગત અફડાયેલું છે ને ભૂલ ભરેલું છે. એના હું જોઉં, ક્યાં જોઉં? જયારે જયારે ભગવાન અવતાર થયા ને આપણે આવ્યા છીએ
આવા તો કેટલાય ફેરા ફરી ગયા, એક નથી. પછી આ અહંકાર કહ્યો ને વલ્લભભાઈ જેમ એ આપણે કઈ ન માનીએ. દર વખતે ભગવાન આવે કે આપણે ન માનીએ, હું આમ ન માનું, હું આમ કેમ માનું. બીજો ક્યાં આ ભાજી પાડો તો બગડી જાય, ફળી જાય. બીજી ખેલે વાત શાકભાજી તો બગડી જાય બે દી પછી. હવે તો ફ્રીજ થઈ ગયા, વાંધો નથી આવતો. આગળ એવું નહોતું. મારી બીજો જન્મ, ત્રીજો જન્મ, પણ હવે આપણો વારો આવ્યો છે, પટેલ સમાજનો વારો આવ્યો છે. અને હવે આપણે નહીં જાગીએ તો કઈ જાગ? આપણે જાગવાનું પટેલ પરિવારને, આપણા પટેલ કુળમાં ભગવાને અવતાર થયો. આવા દિવ્ય ચિહ્નો, આવા દિવ્ય શાસ્ત્રો, આવા દિવ્ય કાર્યો, આવા દિવ્ય પ્રતાપ ભગવાન જણાવી રહ્યા છે. હવે આપણે આગળ પાછું ન થવાય. લખું ભગત આ ભગવાન તો આજ્ઞાંકિત પતિદેવ છે, તેનું સારું થયા કરે છે. વધારે હેત ત્યાં વધારે પ્રત્યક્ષ દર્શન જાણવા. બહુ યાદ કરતા હોય આપણે મહારાજને, તો મહારાજને દર્શન દેવા આવું. વધારે હેત ત્યાં વધારે પ્રત્યક્ષ દર્શન જાણવા. બીજા ભક્તો પણ આબુધાબી આવી જશે. સ્વાર્થીઓને ભગવાન ફળતા નથી. નકરો સ્વાર્થ રાખ્યા કરે, ભગવાનને કામે લગાડી દઈએ. મારે આટલું આમ થઈ જાય તો હું આમ કરીશ, આ મારું આટલું આમ કામ થઈ જવું જોઈએ, સિદ્ધ થઈ જાવ તો હું આમ કરીશ, આમ કરીશ. બોલે કલાકાર કે હનુમાનજી મહારાજને કે મારે આ તેલના ડબ્બાનો વેપાર ચાલુ કર્યો, એમાં જો મને લાભ થાય ને તો 1 કિલો તેલ તમારા પગમાં ચડાવી. તો ઓલા કે હવે હનુમાનજી મારે તેલના ડબ્બા એટલે એમાં એ ડબ્બા ન મરે, તેલના ડબ્બા નાખી દે, તેલ કાઢી બધું. તારા 1 કિલો એટલું આવડું બધું પછી હનુમાન કરે. આટલો લાભ થાય તો 1 કિલો તેલ ચડાવી પગમાં. આપણે એવું જ છીએ બધા. પણ ભગવાન કે ભગવાન રાજી થાય, પ્રસન્ન થાય એવા ધર્મ પાળવો, ભક્તિ કરવી, શુદ્ધ ભાવથી ભજવા, ભગવાનને ભગવાનના લાલજી મહારાજમાં હેત રાખવું, ભગવાનના ગુણ ચરિત્ર ગાવા, એમાં સમય કાઢવો. સ્વાર્થીઓને ભગવાન ફળતા નથી. પતિવ્રત ભક્તને સુખ દેવા ભગવાન હાજર જ છે. પતિવ્રતા એટલે એક નિષ્ઠા, જેને ભગવાન મળ્યા, પ્રગટ મળ્યા, સાક્ષાત મળ્યા, અત્યારે પ્રગટ મળ્યા, એમાં જેને એક નિષ્ઠા છે કે બધા અવતારોને ધારણ કરનારા ભગવાન સાક્ષાત આપણે મળ્યા. અવતારી નારાયણ આપણે મળ્યા. એમ જે સ્વરૂપ મળ્યું ભગવાનનું, એમાં ભગવાન કે એક નિષ્ઠા રાખે એને પતિવ્રતાની ભક્તિ કહેવાય. ભલે બધે આપણે પૂજા કરવાનું હોય, નમસ્કાર કરવાના હોય, બધા દેવ ભગવાનના દીકરા છે, દેવીઓ ભગવાનની દીકરીઓ છે, બધા ભગવાનના અવતારો ભગવાનના જ અવતાર સ્વરૂપ છે, એમ માની નમસ્કાર કરવા, પૂજવા. પણ આપણા એ સદૈવ અત્યારે કોણ આવ્યા પટેલ કુળમાં? તો ઘનાદી શ્રી કૃષ્ણ. ત્રેતાયુગમાં ભગવાન રામ આવ્યા, દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણ પરમાત્મા આવ્યા, અને કળિયુગમાં અંદર અત્યારે અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન આવ્યા. એ આપણને આવી મળ્યા. એની આ મૂર્તિ, એના ચિહ્નો આપણે સાક્ષાત સ્વરૂપ એના જોઈએ છીએ. હો, આગળ ભગવાન અવતારો છે, એના ઓરિજિનલ સ્વરૂપ કોઈ પણ નથી. એનું જેમ મન માને એ મૂર્તિ બનાવે, ઓરિજિનલ સ્વરૂપ કોઈ પણ નથી. આપણે કઈ ઓરિજિનલ સ્વરૂપ હાલતા દેખો ભગવાનને, શાસ્ત્રો લખતા દેખો ભગવાનને, જમતા દેખો. અરે ભગવાન ચિહ્નો બતાવે છે. મુંબઈના ભક્તોને મારા ચિહ્નો બતાવે છે. આમ જો કે આ એક ચીજમાં ધનુષ પણ છે, આ ધજા છે, જુઓ આ એનું ધજાનું કપડું છે. એ બોલે પોતે અને ચિહ્ન બતાવ્યા. વિચાર તો કરો કેવડી સાક્ષી મૂકી છે. હું અધૂરું રહી. આ એની કૃપા કરી. આવા ભગવાન મળ્યા પછી ભગવાન કે એમાં પતિવ્રતાની ભક્તિ કરી લેવી, એક નિષ્ઠા રાખવી, એમાં ફેરફાર કોઈ થવાનો નથી. એમાં ફેરફાર થાય ને તો ભગવાન દર્શન દેવ આવે ને પાછા બીજા જુનાગઢ.
ભગત ક્યાં માંથી માં છૂટે માંથી માં છૂટા, ઓલો દોરો કાળો દૂધો પીરો દોરો, આ દોરા બદલા જ રાખે. ઘણા પગે લાગવા આ દોરો એ હું ભેગો ગયો બાંધી કે કાંઈ વાંધો નહીં, ભલે નમસ્કાર કરવા પૂજવા કરવા, પાંચ દોરો નો બદલાવો. લક્ષ્મીપતિ ભગવાને આપણે માળા આપી છે, કંઠી આપી છે, એમાં રાધા કૃષ્ણ છે, લક્ષ્મી નારાયણ છે, શિવ ને પાર્વતી છે, ગુરુ ને ભગવાન છે, આપણી માળામાં બધું છે. એમાં ફેરફાર ન કરો કોઈ કહે તો. વાત એક જ છે. તો ભગવાન કે આવી રીતે સમજણ રાખે અને પતિવ્રતાની ભક્તિ કહેવાય. પતિવ્રતા ભક્તને સુખ આપવા ભગવાન હાજર છે. ભક્તોમાં વસીને થાળમાં જમીએ છીએ. મારી કલમ છો. ભક્તોમાં વસીને થાળમાં જમીએ છીએ, દર્શન દઈએ છીએ, સભામાં વિચરીએ છીએ, શોધમાં સાથ દઈએ છીએ, આત્મનિવેદીને લાડ લડાવીએ છીએ. આત્મનિવેદીને પોતાનું સર્વસ્વ ભગવાનને ચરણે જેને ધર્યું કે મહારાજ આ ધન સંપત્તિ કુટુંબ પરિવાર આ જમીન મિલકત જે કઈ ખેતરવાળી મહારાજ બધું તમારું છે, હું તમારો થઉં અને માત્ર નિવેદન. એવા ભગતો એને ભગવાન દર્શન દેવા આવે, એને સુખ દેવા આવે, એને લાડ લડાવે. પૂનામાં એક ભગત એવું નક્કી કર્યું પૂનામાં કે મહારાજ જમવા પધારે, ભગવાન હતા જુનાગઢમાં, જમવા પધારે મહારાજ દૂધપાક ને પૂરીને બનાવ્યું હતું તો મહારાજ જમવા પધારે તો જ આપણે જમવું. ભગત મહારાજને જુનાગઢથી જમવા માટે આવવું હતું. પૂનામાં રામજી જેઠાના પરિવાર હારે ભગવાન ભેગા બેન જયમાં હતા જુનાગઢમાં, પૂનામાં જયમાં. એવા જ ભગત પૂનામાં થાકી ગયા હતા, આવીને સુઈ ગયા, થાળી પીસેલી તૈયાર કરી હતી, ન ખાતું, બહુ થાકી ગયા. અનાદિ કૃષ્ણ ભગવાન રાતે 12 વાગે ભગવાન આવ્યો. બોલે ભગત થાપામાં જગાડે, ભગત થાળી પીસેલી તૈયાર કરી છે, તમે જમી લ્યો. આ તમે જયમાં નથી ને તો અમને જુનાગઢમાં નિંદર નથી આવતી. સાક્ષાત દર્શન આપી બોલ્યો, મારા સપનાની વાત નથી કરતો, સાક્ષાત મારા દેવા ભગતને થાપામાં જગાડ્યા, જમવા બે કે ભગત જમી લ્યો તો હું તો નિરાતે નિંદર કરું. કહેવાનું શું કે ભગવાન પોતાના ભગતને કોઈ દુખિયા દેખી નથી શકતા, ભૂખા હોવા દે નહીં હો, એવા દયાળુ છે. પણ આપણે ભગવાનને માર્ગ બતાવ્યો, પતિવ્રતાની ભક્તિ કરજો, નિસ્વાર્થ ભાવે ભજન કરજો, ભગવાનમાં જોડાયેલા રહેજો. એ માર્ગે હાલશો તો ભગવાન રાજી થઈ છે. આખી મચ્છર ઉડાડતા રહીજો. ફૂલવાડી રાજી વર્તે છે, બધા પત્રો મળ્યા છે. ભક્તપતિ, શાંતિપતિ, ભક્તપતિ, પ્રાણપતિ, જીવનપતિ, વિશ્વંભર, સર્વવ્યાપક તે તમારી ભેળા જ છે. બોલો અનાદિ કૃષ્ણ ભગવાનની જય. દૂર નથી, સાચા ભક્તોથી ભગવાન દૂર નથી એમ કે મહારાજ. વિશ્વંભર આખા જગતનું પોષણ કરે તો ભગવાનની દ્રષ્ટિ ક્યાં હોય? દર્શન ટાઈમ ભગવાન. કે કોઈ લાખ કરોડપતિ શેઠિયો હોય અને પરદેશ ગયા હોય. આગળના જમાનામાં શું હતું? આ લોકરની સિસ્ટમ ઓછી હતી. લોકો બધા ઘરમાં જમીનમાં દાટી દઈએ, દિવાલનું પક્કું કરી એમાં રાખી દઈએ, જમીનમાં દાટી દઈએ, ગુપ્ત ધન રાખતા બધા. તો કે કરોડોપતિ શેઠ હોય પરદેશ ગયો હોય, ભલે 1000 ગાઉ છેટો ગયો હોય, ત્યારે અમેરિકા ગયો હોય, ત્યાં બેઠા બેઠા એની નજર અહીંયા હોય કે મેં રૂપિયા અહીં ડાયટા છે, અહીં ઘરેણા હોનું બધું મેં આ જગ્યા પર ડાયટ્યું છે. એ ભૂલે? ગમે એટલા 1000 ગાઉ દેશ છેટો જાય તો પોતે જે ઘરેણા જ્યાં મિલકત ડાયટી હોય ભૂલે નહીં. હિન્દી ભગત મારા દ્રષ્ટાંત આપે એમ ભગવાન કે ભલે અમે ગમે એ ધામમાં હોય, ગમે એ લોકમાં હોય, પણ અમારા ભગત અમે ભૂલતા નથી. મારો ભગત ક્યાં છે?
જગતમાં એને ક્યાં ઉતાર થયેલો છે એની પાસે જાઓ. તો આ નરસિંહ મહેતા પાસે આવ્યા, મીરાબાઈ પાસે આવ્યા, જલારામ બાપા પાસે આવ્યા ને આપણી સામે, દાદા ખાચર પાસે આવ્યા, આ કેશુ બાપા પાસે આવ્યા. એવા ભક્તો હતા તો ભગવાન એવા ભક્તોને ભગવાન ગોતે. તો ભગવાન ગોતે. વૈકુંઠમાં એકવાર બધા ગયા હતા ભેગા, 2-3 ચોપડા પડ્યા હતા. ચોપડા વાંચ્યા, ઓલા કે આમાં તમારા હનુમાનજીનું નામ નથી, ઓલા કે આમાં આનું નામ નથી. આ કેટલા મોટા ભક્તો છે નામ લિસ્ટ હતા ભગવાનભાઈ. પછી ભગવાન કે એમાં નથી, એ ચોપડો બીજો છે. આ જે ચોપડો છે ને એ બધા અમને ભજે છે, અને આ બીજો ચોપડો છે ને એને અમે ભજીએ. એવા ભક્તોને, મહાન ભક્તોને, મુક્તોને અમે યાદ કરી છીએ. ભગવાન યાદ કરે, માળા ફેરવે ને માળા આપણે ભક્તોને યાદ કરે. માળા કરો, વિજય ભગત શું કરતો હોય છે, ધક્કુ ભગત શું કરતા હોય છે, દિલીપ ભગત શું કરતા હોય છે. માળા ભગવાન માળા એટલે ફેરવે. કીધું ભક્તો મહારાજ અમે તમારા નામની માળા ફેરવી, અનાદિ કૃષ્ણ નારાયણ, અનાદિ કૃષ્ણ. આ તમે માળા કે નહીં કરો, તમે ભગવાન છો, તમે આ માળા કરો છો. કે મારા સ્વયં બોલ્યા હો કે અમારા વહાલા ભક્તોને અમે પાડે પાડે યાદ કરીએ, ભૂલતા નથી. પાડે પાડે અમારા ભક્તોને યાદ કરી છે. કેવડી કૃપા છે, વિચાર તો કરો. પણ આપણે શુદ્ધ ભક્તિ, સાચી ઉપાસના, પતિવ્રતાની ભક્તિ, જો કાગળમાં કેટલું લખ્યું મારે, કેટલો બધો ઉપદેશ લખ્યો, બીજી વાર વાંચવું પડશે આપણે. આજ રહેવા દી પછી વાત. શ્રીપતમ શ્રીકરમ શ્રીરમમ માધવમ ભક્ત સખ્ય કારણમ શ્રી કૃષ્ણ નારાયણ બ્રહ્મધામ ધારણમ નિજય દુઃખ વારણમ સુબાલ બ્રહ્મ વર્ણનમ ભજે ભવાભિતર્જનમ સુબાલ બ્રહ્મ વર્ણનમ ભજો ભવાભિતર્જનમ. ઓમ નાદિ કૃષ્ણ ભગવાનની જય. પ્રગટ ભગવાન કૃષ્ણ ભગવાન મહારાજની જય. પ્રગટની જય બોલો, જય બોલો પ્રગટની જય બોલો, પ્રગટની જય બોલો, પ્રગટની જય બોલો, પ્રગટની
કૃષ્ણ મહારાજ શ્રી લાલજી મહારાજ પરમ ધામાધિપતિ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન શ્રી સદગુરુ ભાસ્કરાચાર્ય जी आज के आनंद की जय।